વિદાય થાય સાહેબ બહુ ગહન છે એ સમય. જીતુભાઈ એ તો આજે આ ભાગવત કથાનો પ્રસંગ હતો, કન્યાદાન કર્યું એટલે નહીં સમજાય. દીકરી વિદાય શું છે સમજવું હોય તો એકાંતમાં ક્યારેક વિનુભાઈને પૂછજો કે દીકરીઓના દાન દીધા ત્યારે શું વેદના હતી હૃદયમાં. મેં મારી નજરે જોયા છે સાહેબ કે કંધોતર જેવો દીકરો કદાચ મરણ પથારીએ પડ્યો હોય ને તો દીકરાનો બાપ કદાચ કઠણ બની જાય, આંખમાંથી અશ્રુ ન નીકળે. પણ જ્યારે 22 વર્ષની કે 25 વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે એ કઠણ હૃદયનો બાપ પણ રડી પડતો હોય છે, આંખમાંથી અશ્રુની ધારાઓ વહી જાય. કારણ સમર્પણની મૂર્તિ જઈ રહી છે. હું દીકરીને ત્યાગની મૂર્તિ એટલા માટે કહું છું કે આને પણ તમે પણ અનુભવ કરી શકો છો. જ્યારે દીકરી વિદાય થાય, બાપનું આંગણું મૂકે નહીં, સસરાના ઘરના હજી માટલાનું પાણી પીવે નહીં, અને જ્યારે દીકરી પોતાના પરિવારજનોને મળતી હોય ને ત્યારે કાન દઈને સાંભળજો, દીકરી કહેતી હશે બાપુજી હવે મારી ઘરે આવજો ને. નથી હજી બાપનું ઘર છોડ્યું, નથી સસરાના પક્ષનું પાણી પીધું, છતાં પણ એને સ્વીકાર લીધું કે બસ હવે મારું એ ત્યાં છે બધું. આનાથી વિશેષ સમર્પણ કોણ આપી શકે સાહેબ? દીકરી વિદાયનો પ્રસંગ બહુ ગહન છે. અને દીકરી વિદાય થાય એનું જો દુઃખ તમારે જાણવું હોય તો દીકરીના બાપને પૂછજો, એના ચહેરા સામે નજર કરજો. દીકરી વિદાય થઈ જશે ને, દીકરીને વળાવીને આવે એટલે ઘરના એક ખૂણામાં આવી અને દીકરીનો બાપ રડતો હોય છે. કારણ આજ મારો હૈયાનો હાર જતો રહ્યો છે. દીકરી દીકરી કરતા કરતા જે બાપ થાકતો ન હોય એ દીકરીને 2 કલાક કે 3 કલાકની લગ્ન વિધિની સંપન્ન કરી અને દીકરીને કોઈકના હાથમાં આપી દેવાની સાહેબ. 20 વર્ષ 22 વર્ષ ઉછેરેલું એ ઝાડ કોઈકને આપી દેવાનું, કોઈકને આપી દેવાનું. ત્યાગની મૂર્તિ, સમર્પણની મૂર્તિ એટલે દીકરી. બાપના હૈયાનો હાર એ દીકરી. ઘરમાં એક દીકરી હશે ને તો ખૂબ અંજવાળું હશે. અમારો એક કવિ લખે છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાર, પામતા જીવન માત પિતાનું ધન્ય ધન્ય થઈ જા. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાર, પામતા જીવન માત પિતાનું ધન્ય ધન્ય થઈ જાય. એક જ સ્મિતના તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લગો. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાપ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાતો તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાપ,
મારી લાડકવાઈ. કાલી ઘેરી વાણીથી ઘર ઉભરો થઈને ગુંજે, પાપા પગલી ચલાવતા બાપનું હૈયું જુએ. કાલી ઘેરી વાણીથી ઘર ઉભરો થઈને ગુંજે, પાપા પગલી ચલાવતા બાપનું હૈયું જુએ. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર, દીકરી મારી લાડકવાઈ. હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું, હાલરડાની રેશમી રજાઈ તને ઓઢાડું. હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું, હાલરડાના રેશમી રજાઈ તને ઓઢાડું. પાવન પગલે તારા મારું ઉઘડ્યું છે સંસાર, દીકરી મારી લાડકવાઈ. લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ. એ દીકરી વિદાય થાય સાહેબ. બાપનો હૈયાનો હાર છૂટી જાય. બાપ ને દીકરીનો પ્રેમ મેં અનુભવ્યો છે. આજથી 2 વર્ષ પહેલા જીતુબા આપણો પટેલ પરિવાર હતો રાજકોટનો, અને મારે લગ્ન વિધિ નવી મુંબઈ પનવેલમાં હતી. 3 દિવસનો એ પ્રોગ્રામ હતો. રાત્રિના લગ્ન હતા એટલે આગળના દિવસે અમે ચોરીનો મંડપ તૈયાર કરાવતા હતા. અમે 25 જણા ઉભા હતા. આ વાસ્તવિક જગતની વાસ્તવિક ઘટના કહું છું. અમે 25 જણા ઉભા હતા અને કન્યાનો બાપ પણ હતો. એટલે સ્વાભાવિક મેં વાત કરી દીધી કે ભાઈ રાજુભાઈ, આવતીકાલે સવારમાં તમે વહેલા ઉઠો, પણ નાસ્તો ને કંઈ કરશો નહીં. કાલે સાંજે આપણે લગ્ન વિધિ છે, પણ તમારે કન્યાદાન કરવાનું છે, એટલે ઉપવાસ કરજો. અને ત્યારે 25 માણસોની વચ્ચે એ દીકરીનો બાપ એટલું બોલ્યો તો, દાદા મારે કાલથી તો રોજ એકટાણા છે. એટલે હું સમજી ન શક્યો આ વાતને. એટલે મેં ફરી વાર પૂછ્યું, કેમ કઈ તમારે કાલથી ઉપવાસ ચાલુ થાય છે? અને ત્યારે દીકરીનો બાપ બોલ્યો તો કે નહીં દાદા, ઉપવાસ કોઈ નથી થતા, પણ કાલે મારી દીકરી સાસરે જતી રહેશે ને પછી મને એક ટાઈમ ભોજન નહીં ભાવે. એક ટાણું મને ભોજન નહીં ભાવે મારી દીકરી વગર. બાપ કામથી આવે થાકો પાકો હોય ને, પણ દીકરીના હાથનું પાણી પીવી ને સાહેબ, એનો બધો થાક ઉતરી જાય. એટલે કવિએ લખ્યું છે કે તારા ચહેરામાં મને માનો અણસાર દેખાય છે. માં જેવી દેખભાળ કરે દીકરી. દીકરી વિદાય થાય. હવે તો જો કે રિવાજ નીકળી ગયો છે, નહીં તો આંગણા બરાબર હજી ઉંમરની બહાર આવે ત્યાં જ કોઈક બેન ત્રાસ અથવા તો મોટી થાળીની અંદર કંકુ ઘોળીને લાવે, બેનના થાપા લઈ લે. શું કામે? મને એવું લાગે છે કે આ જગ્યાએ હું તમે સ્વાર્થીલા છીએ. હું તમે આ જગ્યાએ સ્વાર્થીલા છીએ એટલા માટે થાપાઓ લઈએ છીએ. નાની એવી જગ્યા લીધી હોય, નાનો પ્લોટ લીધો હોય ને, તો વેચનાર અને લેનાર બે દસ્તાવેજ કરે અને દસ્તાવેજમાં પોતાના
હાથના અંગૂઠાના નિશાન આપે છે. ત્યારે દીકરી એમ કહે છે કે બાપ, હું તમારું ઘર છોડીને જાઉં છું ને, એક આંગળાનું નહીં 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપની સંપત્તિમાં એની ફળિયાની ધૂળમાં પણ મારો હક નથી આજથી. એ સમર્પણની મૂર્તિ ત્યાગ કરી નીકળે છે. મંડપને વધાવીને દીકરી જતી હોય, બાપને મળે, ભાઈને મળે, માને મળે. અને જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના અભણ બહેનો ગીત ગાતા હોય. એ દીકરી એ કહેતી હોય, કવિરાજ લખે છે, કવિ કલાપી બોલ્યા છે, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ઉભાર્યો તો માગો મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શિખરે દેવી, હવે કેવા બોલ રે. હવે કેવી શિખરે બેની, હવે કેવા બોધ. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. ઉભાર્યો તો માંગુ મારી માતા પાસે શીખ રે. ઉભાર્યો તો માગો મારી માતા પાસે શીખ રે. ઉભાર્યો તો માંગુ મારા વીરા પાસે શીખ રે. ઉભાર્યો તો માગો મારા વીરા પાસે શીખ રે. હવે કેવી શિખરે લાડી, હવે
શિખરે બેની હવે કેવા બોલે પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર પણ માં જગદંબાને કહીએ કે હે ભવાની, અમે તો શું તમારા વિવાહ કન્યાદાન કરી શકીએ? આ તો અમારા ઉત્સાહ માટેનો એક પ્રસંગ હતો અને એમને વધાવ્યો. પણ હે ભવાની, હે જોગમાયા, આ પ્રસંગમાં કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી હોય ને તો માફ કરજો. કારણ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય ક્યારે. માં જગદંબાને એક રૂડા આશીર્વાદ દઈને જાજો કે ભુવા પરિવારના આંગણે આવા ધર્મના મંડપ જ્યારે પણ ઈચ્છે ને ત્યારે બંધાતા રહે. આવા રૂડા આશીર્વાદ દેજો. ખેર, વિદાયનો પ્રસંગ સાહેબ પૂર્ણ કરીએ, કારણ કે વિદાયની વેળાઓ બહુ ગહન હોય છે અને હવે તમારી વચ્ચે બહુ સંક્ષિપ્ત સમય રહેવાનું છે. આજમાં જ ભવાનીને વિદાય કર્યા. આવતીકાલ 4 વાગે અમારો આ સ્ટેજ પણ અહીંથી ભુવા પરિવારના આંગણેથી વિદાય લઈ લેશે. ઘણા સમયથી તૈયારીઓ કરતા હતા, 5 મહિનાથી કથા કરવી છે, કથા કરવી છે. કાલ 4 વાગે તો કથા બસ વિરામ લઈ જશે, પણ કાલે 4 વાગ્યા સુધી જે રોકાવું છે ત્યાં સુધી એ પ્રસંગોમાં નથી ઉતરવું.